નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સૌથી પહેલા વાત કરીએ સુરતની। સુરત શહેરમાં શરૂ થયો છે ભારે વરસાદ। અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। ભારે વરસાદને પગલે તંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર છે અને કોઈને પણ જો મુશ્કેલી સર્જાય છે, કોઈ પણ વરસાદમાં ફસાય છે તો તાત્કાલિક તંત્રને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે। તો આ દ્રશ્યો સુરતમાંથી સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં ભારે વરસાદની શરૂઆત। સુરત શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદની શરૂઆત થઈ છે। છે કે લોકોના વાહન છે તે પાણીની અંદર જે બંધ પડી રહ્યા છે। જે સુરત અને સુરત જિલ્લાની અંદર બપોર બાદ જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે અને તેના કારણે આ પરિસ્થિતિ છે તે વર્તાઈ રહી છે। જોઈ શકાય છે ધીરે ધીરે આખું આજે સાયબર જે અઠવા વિસ્તારની અંદર જે સાયબર પોલીસ સ્ટેશન છે તે ગલી કહેવામાં આવે છે, તે રોડ ઉપર જે પાણી ભરાવાના કારણે જો વધુ વરસાદ વરસે તો ત્યાં પાણી ભરાવાના કારણે પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી જે ગરકાવ થતું હોય છે। અત્યારે આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલું સાયબર પોલીસ સ્ટેશન જે રોડ કહી શકાય ત્યાંના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે। કારણ કે દર વર્ષે જે પાણી ભરાતું હોય છે અને ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે તે પ્રમાણે જે વરસાદ વધુ વરસે તો હજુ પણ આજે તમામ જે પોલીસ સ્ટેશનના જે બેરેક છે જોઈ શકાય છે જે કે આજે જે બેરેક મૂકવામાં આવ્યા છે, જે કેબિન મૂકવામાં આવ્યા છે તેની અંદર પણ પાણી ભરાય તે રીતની સ્થિતિ છે તે અત્યારે અહીં જોવા મળી રહી છે। સુરત અને સુરત જિલ્લાની અંદર જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહ્યા છે। અત્યારે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે ટુ વ્હીલર જે પાણીની અંદર ગરકાવ થાય તે રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે અતિ ભારે જે વરસાદ વરસવાની જે આગાહી કરી છે અને આ દ્રશ્યો છે તે સુરતના અઠવા ગેટ જે સાયબર પોલીસ સ્ટેશન રોડના છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો સામનો અહીંના લોકોએ કરવો પડતો હોય છે। એટલે કે મહત્ત્વની વસ્તુ એ છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે દાવા છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે રીતના જોવા મળી રહ્યા છે। અત્યારે ધોધમાર જે સુરતની અંદર વરસાદ શરૂ થયો છે, સુરતના વેસુ, અલથાણ, પીપલોદ, કતારગામ, ડભોલી આ તમામ જે વિસ્તારોની અંદર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિ જે વર્તાઈ છે અને જો હજુ વરસાદ વરસે તો સુરત શહેરના અનેક વિસ્તારો છે તે પાણીની અંદર મગ્ન થાય તો નવાઈ નહીં, એટલે કે પાણીની અંદર ગરકાવ થાય તો નવાઈ નહીં। કારણ કે સુરતની અંદર જે ભારે વરસાદની આગાહી છે તંત્ર તરફથી તમામ જે એલર્ટ મોડ ઉપર જોવામાં આવી રહ્યા છે અને ખાડી અને તાપી નદીના જે કેચમેન્ટ જે વિસ્તારો છે ત્યાં પણ સહી સલામત લોકોને સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવી છે। બિનજરૂરી લોકો બહાર ન નીકળે તે માટેની સૂચન છે તે કરવામાં આવ્યું છે। એટલે કે હવામાન વિભાગ તરફથી કરેલી આગાહી પ્રમાણે સુરત અને સુરત જિલ્લાની અંદર બપોર બાદ ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આપણે જોયું કે સુરત શહેરમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને તેને લઈને તંત્ર દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું અને તેને પગલે જ આજે વહેલી સવારથી સુરતમાં વરસાદની દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે સુરત અને સુરત જિલ્લાની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે અને તેના કારણે અનેક જે નીચાણવાળા જે રસ્તાઓ છે અત્યારે તે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર સુરત શહેરની અનેક વિસ્તારોની અંદર ધોધમાર જે વરસાદ શરૂ થયો છે। કારણ કે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે ભારે વરસાદ છે તે વરસી શકે છે અને આવતીકાલે પણ સુરતના અને સુરત જિલ્લાની અંદર ભારે જે વરસાદ છે તે વરસશે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે રોડ રસ્તા ઉપર ભારે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને સતત જે કલેક્ટર સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે વિઝિટ કરવામાં આવી રહી છે, જ્યાં લોકોને સ્થળાંતરની જરૂર પડે ત્યાં સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। આ જોઈ શકાય છે કે ગાડીઓ છે તે ધીરે ધીરે જે પાણીની અંદર ગરકાવ થતી હોય તે રીતના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે। સુરત અને સુરત જિલ્લાની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે કે કીમ છે, ઓલપાડ છે, નવસારી છે, જે ભરૂચ છે, અંકલેશ્વર આ તમામ જે વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે અત્યારે સુરતના પાંડેસરા, જે ઉધના, નવસારી, વેસુ આ તમામ જે વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરની અંદર જનજીવન ઉપર તેની સીધી અસર છે તે જોવા મળી રહી છે। વેસુ, અડાજણ આ તમામ જે વિસ્તારોની અંદર જે ધોધમાર છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે ટીવી સ્ક્રીન ઉપર કે સુરતની અંદર જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી તે પ્રમાણે બપોર બાદ ધોધમાર જે વરસાદ ભારે પવન સાથે તે વરસી રહ્યો છે। આ સ્થિતિ છે
તે સુરતની અંદર જોવા મળી રહી છે, કારણ કે સુરતની અંદર ધોધમાર જે વરસાદ શરૂ થયો છે અને હવામાન વિભાગ તરફથી આગાહી અને લોકોને સાવચેત રહેવા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.